નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ સંદર્ભે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવી હતી અને પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારોના નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે માર્ચ સાથે જ પ્રસિદ્ધ કરવા માટે માંગ કરી હતી અને અગાઉ પણ અનેક વખત ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવે છે અને લેવાઈ ગઈ છે, પરંતુ અમુક અંશે જવાબદાર તંત્રના અધિકારીઓ અને ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે. ત્યારે સરકાર તરફથી લેવામાં આવતી ફોરેસ્ટ ભરતીમાં કાંકરેજ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને પ્રાઇવેટ એજન્સીઓને પેપર ચેક કરવા માટે આપવામાં આવે છે, જેમાં ગૂગલ ટ્રાન્સલેટમાં અર્થનો અનર્થ થઈ જાય છે, જેનો ભોગ વિદ્યાર્થીઓ બને છે. ત્યારે હવે આવી સિસ્ટમ પર ભરોસો રાખવો યોગ્ય નથી, એવી હૈયાવરાળ કાઢવામાં આવી હતી. જોકે જીપીએસસીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવતી હોય તો પછી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેમ નથી લેવાતી તેવા સવાલો સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની માંગણીઓ સંદર્ભે વડી કચેરીમાં મોકલી આપીને સરકાર સુધી પહોંચાડવા અમે ખાતરી આપીએ છીએ.